હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું પાઉંભાજીને પણ ભૂલાવી દે તેવી મસ્ત એવી દૂધીની ભાજી બનાવીશું. જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. દૂધીની ભાજી બનાવવા માટે અહીં મેં મોટી એવી દૂધી લીધી છે અને એને છાલ કાઢી અને આવી રીતના ઝીણા ટુકડામાં સમારી લઈશું. અહીંયા લગભગ બાળકોને દૂધી તો ભાવતી નથી હોતી. જો તમે દૂધીની આવી રીતના ભાજી બનાવશો તો બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે આ દૂધીની ભાજી બનાવી છે, અને દૂધી ખવડાવવા માટે બાળકને આ બેસ્ટ રેસીપી છે. હવે અહીંયા દૂધી સમારાઈ ગઈ છે અને 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, તેને પણ બાફી લઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, 1 ગ્લાસ પાણી અને 2 ચપટી જેટલી હળદર નાખી અને 3 વિસલ વાગે ત્યાં સુધી એને કૂક કરી લઈશું. હવે આપણે દૂધી અને બટેકા છે એ બફાઈ ગયા છે. અહીં જો તમારે વધારે પાણી પડી ગયું હોય તો તમે એને કાઢી શકો છો. અહીં અમારે બહુ વધારે એવું પાણી નથી એટલે હું નથી કાઢી રહી. હવે મેશરની મદદથી આપણે દૂધી અને બટેકાને સારી રીતે મેશ કરી લઈશું. હવે મેશ થઈ ગયું છે. હવે આપણે વઘાર કરીશું. અહીં મેં એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે. તમે ઓઇલ પણ લઈ શકો છો અથવા તો બટર પણ લઈ શકો છો. હવે અહીંયા મેં 4 થી 5 નંગ જેટલી લસણ અને તજ અને લવિંગને સાથે જ વાટી લીધા છે. જો આવી રીતના લસણ અને તજ લવિંગને સાથે વાટવાથી વઘારમાં ખૂબ જ સારી એવો ફ્લેવર આવે છે અને ભાજી આ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. અને બાળકોને દૂધી ખવડાવવા માટે આ દૂધીની ભાજીની રેસીપી બેસ્ટ છે. ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, બાળકને ખ્યાલ પણ નહીં આવે કે આ દૂધીની ભાજી બનાવી છે. હવે એમાં 3 નંગ જેટલી મીડિયમ ડુંગળી મેં લીધી છે અને લાઇટ પિંક કલર આવે ત્યાં સુધી એને સાતળીશું. ત્યારબાદ અહીં ટમેટાં પણ મેં મીડિયમ સાઇઝના 3 નંગ ઝીણા સમારીને લીધા છે. હવે એને પણ 2 મિનિટ માટે કૂક કરી લઈશું. ત્યારબાદ એમાં મસાલા નાખીશું. અહીં મેં અડધી ચપટી જેટલી હળદર, 1 ચમચી જેટલી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, ગ્રેવીના માપનું મીઠું નાખીશું. આપણે દૂધી બાફવામાં પણ મીઠું નાખ્યું હતું, એટલે બે ટેસ્ટને બેલેન્સ કરીને આપણે મીઠું નાખીશું. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું. ત્યારબાદ અહીંયા મસાલા સારી રીતના ટમેટામાં ભળી જાય એટલા માટે મેં અહીંયા 4 કે 5 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. હવે એને કૂક થવા દઈશું. હવે તમે જોઈ શકો છો ચારેય સાઈડથી તેલ છૂટું થઈ ગયું છે અને મેશરની મદદથી હવે ડુંગળી અને ટામેટાને આવી રીતના મેશ કરી લઈશું, જેથી ગ્રેવી છે એ થીક બની જાય અને ખાવામાં પણ ટેસ્ટી બને. હવે આપણે આ ડુંગળી ટમેટા છે એ સારી રીતના મેશ થઈ ગયા છે. હવે જે આપણે દૂધી અને બટેકા બાફ્યા હતા એમાં એડ કરી દઈશું. હવે એમાં 2 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે અને મિક્સ કરી લઈએ. અને તમે જોઈ શકો છો આવી રીતના ભાજી બનેલી હોય તો કોઈને આઈડિયા પણ નહીં આવે કે આ દૂધીની ભાજી બનાવી છે. ને મસ્ત બેસ્ટ રેસીપી બાળકોને ખવડાવવા માટેની, તો ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો. હવે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને અડધી ચમચી જેટલું પાઉંભાજી મસાલો. તમે પાઉંભાજી મસાલો ન હોય તો ગરમ મસાલો પણ નાખી શકો છો. ત્યારબાદ અહીં કસૂરી મેથી આવી રીતના હાથ વડે વાટીને નાખી છે અને અડધો નંગ જેટલો લીંબુનો રસ નીચવ્યો છે. હવે સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો જેવી રીતના આપણે ભાજી પાઉં બનાવીએ એવી રીતના જ આપણે આ દૂધીની ભાજી લાગી રહી છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવો કલર આવી ગયો છે અને એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી દૂધીની ભાજી બનીને રેડી છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે આ ભાજીને તમે પાઉં સાથે તો ટેસ્ટી લાગશે જ, પણ સાથે તમે રોટી પરાઠા પણ સાથે પણ ખૂબ જ એટલા ટેસ્ટી લાગશે. હવે ઉપરથી મેં લીલા ધાણા એડ કર્યા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી દૂધીની ભાજી બનીને રેડી છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ દૂધીની ભાજી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.